સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2016માં વરાછામાં લૂંટના ગુનામાં 7 વર્ષની કેદની સજામાં લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર કેદીને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 2016માં વરાછામાં લૂંટના ગુનામાં 7 વર્ષની કેદની સજામાં સુરત લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી છેલ્લા 1.5 વર્ષથી ફરાર કેદીને રાજકોટ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે જયંતિ ઉર્ફે ભૂરો ગોબરભાઈ બગડાને ઝડપી પાડ્યો છે। આરોપી વર્ષ 2016માં મજકૂર કાપોદ્રા વિસ્તારમાં રહેતો હતો। તે વખતે તેને તેના મિત્ર સહ આરોપી નિકુંજવાડા મેહુલ ભટ્ટી તથા સંદીપ ઉર્ફે બિલ્લો સાથે મળી બેગ લૂંટવાના ઈરાદે ફરિયાદીને ચપ્પુ વડે હુમલો કર્યો હતો અને 40,000 રૂપિયા રોકડા અને મોબાઈલની લૂંટ કરી હતી। આ ગુનામાં તારીખ 27/5/2024ના રોજ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી હતી, જેથી લાજપોર જેલમાં પાક્કા કામના કેદી તરીકે આરોપી સજા કાપતો હતો। આ દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરતા 7 દિવસની પેરોલ રજા પર છોડવામાં આવ્યો હતો। ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો। આરોપી જેલમાંથી ફરાર થઈ રાજકોટમાં અલગ-અલગ કેટરસમાં ભજીયા બનાવવાનું કામ કરવા લાગ્યો હતો। આરોપી કોઈ એક જગ્યાએ નોકરી કરતો ન હતો, જેથી પોલીસને આરોપીને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।